જોવા જવાના ખબર છે તને? આપણે લઈ ગયા નાના વાઘા મારી બેટિંગ કે ચમનું કરી દઉં સો હે ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગરમ પાણી આવો ગાઈસ કાજલ વાહન કરે છે અને પપ્પાની તો બે હશે લે બાલી ઉઠી ગયો નહીં ગુડ મોર્નિંગ ઉઠ્યો હવે બાલી રમાડવા મળે તમને તો તમે ઉઠીને આવ્યો ગુડ મોર્નિંગ લ્યો આય ને એવા હારું જોડે ઉઠે એવું ભયા જોડે જવાનું ગુડ મોર્નિંગ ગાઈસ આપણો નાસ્તો પરોઠો અને મરચો વાટેલું હોય નહીં વાટેલું જો બેન કે તૈયાર થયા તમે જવાનું છે તો તારે જવાનું માં જવાનું કઈ માસી કઈ બુન જવાનો કઈ બુન કેવામાં અને એક બ્લોગ જોવાય છે તૈયાર તમે બાલી અંગત જવા ઓલે હા જબ્બર બબુ પહેરી ઓ ચશ્મા પહેરવાના પહેરજે ને હાય હાય હીરો લાગે છે ઓ હીરો લાગે જો હીરો છે ને અમાર તનું તો ટાઈગર ટાઈગર ઓહો હો એની નજર જુઓ ખાલી સ્ટાઇલ જો આય 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 તો લુગરો બગાડ્યો તાર જવાન નહીં ઓલ્યો લે આ કોણ લાયો હા તમે પાડી આ હેડી બધી જો લાયો આ તનું તું લાવી દે લે આ લે સોરી હાથ નહીં બગડતા તારા જો મારા હાથ તારા નહીં બગડે યા જો પપ્પુ બગાડે ગાઈસ મમ્મી તનું ઉપર કાય તે પેલી દરિયો રમતી હતી હાથના બાદ બધું બગાડે તો એ તું બોલે ને તો એને પહેર જા ના હે ભાઈ એવું કીધું ને તે પહેર દે હે ને તો નહીં બોલતી તું મને કે હે મને કે અલી નભના નભ હે મો આવ હે 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 તાર માની સોગન હે અલી લે ફૂલ આવી જ્યું નહીં જો તને આવી જ્યું જો આવ્યું ને હે ને જો તું જો આવી જ્યું ને બૂટ પહેર દે હેડો હવે ફટાફટ બૂટ પહેરાવ જો તો ખરી મમ્મી બૂટ પહેરાવે તને જો મોઢું તો લબરાઈ દીધું બોલી ને તે શિલ્પી મમ્મી બોલે છે તને લે હું મમ્મીને મારવી હા બસ ઓ મરાય ચે મરાય ઓ મરાય આ બબાલ તૈજી ભાઈ બે વચ્ચે હો હા એ અલ્યા બૂટ મારા તો એ ડબ્બો ડબ્બો નહીં ખાવાનું છે એમાં જો ખાવો તો ખાઈ લે હેડ હવે નહીં ખાવ હાર બંકા દે તો નહીં ખાય મૂકી દે માતા જબરો છે અમાર મન મરજીના માલિક છે સીધી તો રહેતી નહીં પાઈ જો બૂટ પલાર દીધા ને જવાનું છે ને તારા ફાઈનલ માનીશ વગર જબ્બર લગાય ટાટા કોઈ નહીં ના બોલો તારથી આવજો જય માતાજી ચીડિયા તો જે તારો ભાઈ બન તારો ભાઈ હા હવે તમે તઈ કોમ મમ્મીને તો જ્યો તો ગાઈસ મમ્મીને તો જ્યો અલ્યા મારો ભાઈ બન તો અહીં ઊંઘ્યો છું મોટિયા હા મોટિયા કેવું ઊંઘે છે ભાવે તાપમાં પૂરીઓ હા નહીં બધી લાવજે તો થાય તો તને લખેલી થોડી છે આમાં તારા અંગાત કોણ આવ્યો તો તને ખબર નહીં તો બાપાને કોકને લઈને ના જવા હે અંગાત બોલો હવે ઉઠે છે કેટલા વાગ્યા તો 2 વાગે ને હવે ઉઠે છે અને કે 2 વાગે તો ઉઠે છે ઊંઘે તો કેટલા વાગે ઓહો 4 વાગે તો અમારે પરોડી જ હતું તો અલી મને બોલા નાવા તો મોકલ કેટલા વાગ્યા 3 વાગ્યા ઘેતી કોક ને કે ના કે નહીં લે ભાઈ પેલો ઉઠો મોડો ઉઠો પણ આ નાવાનું 3 વાગે તો ગાઈસ આપણે હવે જવાન છે લાભુ લેવા ઈડર જે તો લગન માં
તે હવે આવ્યો હતો એને લેવા જવાનું છે સેટ આપણે કુડાસણ. આ રે આપણું બુલેટ. ચાલો હેડો તો બહુ રહીને આવ્યો ભાઈઓ. પતિ જો લગન ચાંદનો આવ્યો 2 કલાક થયો. એવું કરતો હતો અત્યાર સુધી હવે તો બેહ્યો હતો. તો ફોન છે લાગે કર્યો તો તે બોલ આમ ફોન કરીને પછી તું કલાક પછી આવે. તો એને મને હાલ જ કીધું. મને તો મળી ચાંદ ને હા એને મને ચાંદ કીધું હું ખાઈ રહ્યો પછી એને મને કીધું લે આડા જઈશું. તો ગાઈસ ભાઈજી પૂરા પફ ને એવું લેવા ઉભા રહેતા તલીવાનો લેવા જઈએ છીએ ઘેર. બદલાઈ ગયો ને તો ગાઈસ આપણે આવી ગયા છીએ ઘેર અને એક ચા બનાવશે. ઉકાળો બનાવે છે તારી? ઓ હજુ આ આદુ નાખવાનું, દૂધ રેડવાનું, પછી બીજું નાખવાનું, મોરસ નાખવાના આવા બધું નખાઈ ગયું. ના લે તમે 2 જણ્યો તો હું તો લઈને બી આવી ગયો ભાઈ. અમે તો ખાવાના ડીશ લાઈને. પપ ખાવો તારે? પપ ખાવો? પપ આવી રહ્યો જો ખાવો છે? ના ખવાય હજુ તું નહીં એનો હું મોતિયા. તું તો ઊંઘ જ કર. લે લે તને આવી જા તમે. હુલા તમારી બેટી. ઓ મારા ઓલેલા મારા પહેરાતી આવી બેટી ના લો લેન માર ભાઈ તારા ઓલે જ આવો મેમોન જઈને થાકી જાઓ. બેઠા બેઠા જઈને થાક્યો? ખાધું તું? શું કરે તો થાકી જાય એટલે આમ તો કઈલી માસી બાજુ કાકા ને છોડી ને એનું હગું કરી તો રોટલા ખાવા જતા. જો કોણ ના આવી લ્યા કઈલી માસી હોય કઈલી માસી ને ચોજી આયરી કાજલ ચોજી આયરી લુગડો ધોવે છે. હા મને લુગડો ધોવે છે. ઓહો સ્ટ્રોબેરી પાઇનેપલ લાય. ચાંદ ખાધી હતી મેં મને ખબર નહીં ચાંદ ખાધી રહો તમે. હા તો ગાઈસ આપણે જવાન છે પ્રતિષ્ઠામાં ડપોળા. તો હજુ તૈયાર થવાનું તમારે તો નહીં આવવાનું. તો ગાઈસ અમે પોલોન બધા જ જઈએ છીએ તૈયાર થવાનું. ફટાફટ તૈયાર થઈ જઈએ 7 વાગી ગયા છે. ગાઈસ આપણે તૈયાર થઈ જાય પણ હજુ બોલો તૈયાર થયો નહીં. એને જો વાર લાગે દર વખત. ચો લઈને આડી તું? હા ખાવા અત્યાર? વાહ ભાઈ વાહ અત્યારે પડે કો ખાવાનો ટાઈમ થાય. ગાઈસ બોલો તૈયાર થઈ જાઉં એ તૈયાર થઈ જાઉં. અમે 4 જણ જઈએ હું બોલો આપો ને કંડો 4 જણા જઈએ. તારે આવવાનું એટલે દિલીપ ઠાકોર તો જવાના ખબર તને? આપણે જવાનું છે ડભોડા. ચમ જવાનું છે? પ્રાણ પ્રતિષ્ઠા છે એવું? પ્રાણ પ્રતિષ્ઠા માતાજીની એ ઘરે ને ગરબા સાજી દિલીપ ઠાકોર આવશે. દિવ્યા ઠાકોર આવે. દિવ્યા ઠાકોર આવશે. આપણે જોવા જવાનું છે ગરબા. આપણે કોના તો જવાનું? આપણે પ્રકાશભાઈ ને તો જવાનું. હા અમાર પ્રકાશભાઈ તો જવાનું. આપણે કોણ કોણ જઈએ? અલ્પેશ ભોલાભાઈ, ભાઈ બાબુભાઈ અને મલિકભાઈ ભાઈ અને હું છું અને કંઠાભાઈ. હા કંઠાભાઈ. અને એમ કે બાબુને આપણે ચેટલો હોદ્યો આખું 10 મિનિટ તો હું ગામમાં રખડી આવ્યો પણ આ ભાઈ દેખાયા જ નહીં. આ ભાઈ નતા દેખાતા. આઈ રહ્યા ચેલા ઓટા મારે 10 ઓટા મારી દીધા 10 મિનિટમાં. મીએ આખો દાડો ફોન જોડે રાખવાનો. રાત પડે એટલે હે ને ગેર મૂકી દેવાનું. આવી તો કોઈ ફોન મૂકવાની ટેવ લે તારી. અમે જઈએ છીએ પ્રતિષ્ઠામાં ડભોડા. કશું નહીં. હનુમાનજી તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ. કેટલું બધું આપણને આગળ છે ને પહાડે ટ્રાફિક પાર્કિંગ કરવાની બહુ જફામારી થઈ છે. જા દે. જય માતાજી. ગાઈસ દર્શન કરવા હતા. મંદિરની પ્રતિષ્ઠા હતી. કર્યા દર્શન? કરી દે દર્શન. અપા કંઠાને ખવડાવજો બાબુ. તો ગાઈસ પ્રકાશભાઈના ઘેર આવ્યા છીએ અમે. ઇવન પોરિયું નાહી જાય સમોન જોઈ. અહીંયા તું ચો જતો રહો? અહીંયા આખો ચો જવો? અહીંયા ચો જતો રહેતો તો? હા એનું ડકોડા
તો હતો ખાધું કે બાકી થી હા ઊભો તો રે પણ ખાધું કે બાકી હા નાહી ગયો તા ગાડી લઈ જઈએ ને કામે ગાડી લઈ જાઉં હું લઈ જાઉં ને હા આરો લઈ જાઉં હો ને ગાય છે નહીં એ મારો કજે આબુમાં ગયા હા હવે તનુ જોડે લઈ જઈએ તને હેન લઈ લે હો લઈ જઈએ ના 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 નહીં ના ના તને લઈ જાઉં કોઈ નહીં ના બોલવું હોય તો હા ફેટ મારવાની મળ્યો આવવાનું તારે ગયા હા તો બેહો ગાડી હેડો મળ્યો જય માતાજી હેડો આવજો હાલો મળીએ ગાઈસ હવે જઈએ છીએ ઘેર ગરબા જોવાના હતા પણ ફોન આવ્યો એટલે ઘેર જવું પડશે નકર કંટો તો સ્પેશિયલ ગરબા જોવા જાય તો એ નહીં કીધું તો અમે કે દિલીપ ઠાકોર છે પણ અમને ખબર જ હતી દિલીપ ઠાકોર તો નતા તો અમે કંટાન બનાવીને લઈને આવ્યા તે દિવ્યા ઠાકોર ભાઈ આવત નહીં ગરબા જોવા નકર ના આવત આપણે ગરબા જોવા તો રહ્યા નહીં અમે ગાઈસ ઘેર આવી જશે હવે હાલ પોકે અહીં ચાલો વાઘા વાઘા મારી બેટિંગ આવી તમારી ફિલ્ડિંગ એ તા તું એ ફિલ્ડિંગમાં અમારી ટીમમાં છે અપો પછી કોણ કાજલ મની કંડો પછી કોણ છે મારા અંજુ છે આ અંજુ નહીં પેલી અંજુ મારામ શું આપણે બેટિંગ આવી શું કરવા આવ્યા છું મેચ રમવા તો ફૂલ ઓવરની મેચ છે અને જે જેટલું રમે એવું ખાલી ચોક્કા મારવાના છક્કા મારે ને તો આઉટ બોલા છક્કા વાગે તો આઉટ બરોબર હા ના છક્કો જાય ને નોટ આઉટ બીજી વાર જાય તો આઉટ બરોબર મેચ ચાલુ થાય છે જોઈ લો ગાઈસ આ તાયલ નાખી પેલા દડે ગેંદ છૂટી हुई हाथ में से वॉटर शॉट 4 रन 2 रन 4 રન જો જતા રહ્યા ચોક્કો વાગી ગયો કેવું કર્યું છે ખબર પોતપોતાના વોટ પોતપોતાની ટીમમાં બચી ગયા 9 રન થયા તો ભાઈ આપણે 9 રન ઉપર કટિંગ બોલ થઈ જાય ને હવે મની આવી છે અમારે બેટિંગ કરવા અને એ આઉટ થઈ ગઈ હા એ તો ડાન્સ કરો પાછી હા મમ્મી તો ડાન્સ કરે બબુ આઉટ થઈ હતી હવે મારા આપો બેટિંગ કરવા આવે છે પપ્પા કાકા ચોખ્ખું મારી દીધું પહેલા જ બોલે આ જો વચ્ચે આવી જશે बीच में ब्रेक आ गया वाह बेटा चमैया एम बेज हाँ चमैया एम बेज हाँ हेन मुरम मारो हेन मनी अंजू ओम जोइन के चमनु कर दयो आउट થઈ ગયા જેડ આવે તો ભાઈ હવે કાજલ બેટિંગ કરવાની ના ધીમા નાખજો ભાઈ બોલા ભાઈ બે હાથે બચી ગયો ચાર અરે વાહ કાજલે ચોક્કો માર્યો ચોત્રી જીતીને બતાવો તમે જીતીને 42 રન કરવાના તમે હારવાના હા તને જોઈ ગયો મને તમે હારવાના તમે જીતી જવાના અને હારો તો હું હાલવાનું કશું નહીં આમના તે પીવસ આ બધા
એક રન. આપણા જીતવા આવી ગયા 42. મની લૂઝર. હારી ગયા ને તમે તમે હાર્યા તમે તમે તને કોણ હાર્યું કોણ હાર્યું હારી ગયા પપ્પા જીતી ગયા યે મની તું ટિકિટ પકડ્યો હતો મને લૂઝર કાઢી દીધી લે જો રાતના 12 વાગ્યા ને હજુ અમારે તને ઊંઘતી નહીં ગોળ ગોળ ફેવરે છે શું કરવાના હો આમ જોજે હેલો ગાઈસ અમે આઈશા ઘેર અમારે ટિક્કા જોતા લીધું કાલે જતા હતા નહીં અમારા જોતા દેખને લ્યો તમારી ખુરશી લાવો ये ले जाती हूँ कहाँ ले जाते हो ये ले जाते हो मेरे घर पे 12 વાગ્યા તો અહીં ઊંઘવાનું નામ નહીં લેતી એના જો તો મારો વ્લોગનો એન્ડ કરવાનો પાછો વ્લોગ એડિટ કરવાનો હવાર પોસ્ટ કરવાનો ના જો અમારા ભાઈ ઊંઘતા નહીં બોલો શું કહેવાનું પહાડ પહાડ ફેવર કરે છે અહીં લઈને આવ્યા અહીં કર અને ગાઈસ રાતના 12 વાગે બનશે શું બનાવ્યો મેગી બનાવશે હમણાં તનુ લે લો તમાર ટોપી એ ગાઈસ બને છે રાતના 12 વાગે એવું બને ભૈયા ગુંદ બનાવો ગુંદ રાતના 12 વાગે હજુ કોઈ નામ નહીં લેતું 12 વાગે તો ગાઈસ આપણો ડે 64 પૂરો થયો ગાઈસ આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર અને નવા ચેનલ ઉપર આવે તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો તો મળીએ કાલે નવા વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ જય માતાજી બાય ઊંઘો તો ને હવે 1 વાગ્યો મળીએ કાલે નવા બ્લોગમાં બાય બાય